ફરીથી આપણે નવો પોઈન્ટ જોશું. સૌપ્રથમ આપણે મિરેકલ શરૂ કરી લઈશું. અહીં ફ્રેન્ડ્સ ટ્રાન્ઝેક્શન આપેલું છે, એમાં આપણે જોબ વર્કમાં હતા. અહીંથી ફ્રેન્ડ્સ હવે જોબ વર્કના પ્રોડક્શનના ઇસ્યુ અને ઓટો બિલિંગના સોફ્ટવેર સેટઅપ શરૂ થાય છે. હવે ફ્રેન્ડ્સ જોબ વર્ક, પ્રોડક્શન, ઇસ્યુ અધર અને ઓટો બિલિંગ છે. તો અહીં ફ્રેન્ડ્સ આ 3 પોઈન્ટમાં બહુ કાંઈ એટલી અંદર ઉતરવાની જરૂર નથી, કારણ કે એ પોઈન્ટ તમારે યુઝફુલ નથી. અહીં જોબ વર્ક, ઓટો બિલિંગ અને જોબ વર્ક બિલિંગ આપેલું છે. અહીં ફ્રેન્ડ્સ ઉપર છેલ્લા તમને એ પોઈન્ટ સમજાવી દઉં છું. અહીંયા જે આ બે જોબ વર્ક પ્રોડક્શનનો પોઈન્ટ તમને સમજાવીશ કાલે. જોબ વર્ક ઇસ્યુ અને અધરના 2 પોઈન્ટ લઈ લઈશ. તો સૌપ્રથમ અહીં પ્રોડક્શન આપેલું છે, તો તમારે જોબ વર્કના સેટઅપમાં જઈ અને જોબ વર્ક પ્રોડક્શન સેટઅપ તમારે કરવાનું રહેશે. અહીં સેટઅપ આપેલું છે, અહીં કંપની સેટઅપ, એમાં આપણે એડવાન્સ મોડ્યુલમાં જઈ અને જોબ વર્કનું સેટઅપ કર્યું હતું. તો અહીં જોબ વર્ક સેટઅપ આપેલું છે. ત્યાર પછી અહીં જોબ વર્ક ઇન સેટઅપ છે, તો અહીં તમારે પ્રોસેસ અને પ્રોડક્શન રિક્વાયરમાં યસ કરવાનું રહેશે અને સબ જોબ વર્ક ટાઈપમાં પણ યસ કરવાનું રહેશે. અહીં એસ્કેપ આપીશું ફ્રેન્ડ્સ અને એ આપણે સેવ કરીશું. હવે ફ્રેન્ડ્સ અહીં ટ્રાન્ઝેક્શનમાં આપણે જશું. તો અહીં જોબ વર્ક ઇનમાં સબ જોબ વર્કનો પોઈન્ટ તમે જોઈ શકશો. અહીં સબ જોબ વર્કનો પોઈન્ટ નીચે આવી ગયો છે, એમાં પણ આટલી ડિટેલ આવશે. હવે ફ્રેન્ડ્સ સબ જોબ વર્ક એટલે શું થશે? એટલે કે તમે ફ્રેન્ડ્સ જોબ વર્ક કરો છો. હવે ફ્રેન્ડ્સ અમુક કિસ્સામાં કેવું હોય એની તમને વિગત આપું. તો સૌપ્રથમ કંપની હોય, દાખલા તરીકે તમારી કોઈ પણ શોપ છે, દાખલા તરીકે તમે એક્યુરેટ કંપની છે તમારી, અને તમે એમાં મોનિટર, સીપીયુ અને એ બધી વસ્તુ રિપેરિંગ કરો છો. પરંતુ HP એક કંપની છે, એ લોકોએ તમને સર્વિસ સ્ટેશન આપ્યું છે, એટલે કે સર્વિસ સેન્ટર આપ્યું છે તમને એ જગ્યા ઉપર HPનું. તો તમે એ સબ જોબ વર્કમાં લઈ શકો. એટલે કે જ્યાં પણ HPના કોલ આવતા હોય, અથવા તો HP જેને પ્રોડક્ટ લીધી હોય એને ઇસ્યુ આવતા હોય, તો તમારે એ રિપેરિંગમાં જવું પડે. તો એ તમારું અધર જોબ વર્કનું કામ છે. અહીં તમે સબ જોબ વર્કમાં એની ડિટેલ આપી શકો. એ આપણે આગળ પોઈન્ટ જોશું. ત્યાર પછી આપણે ટ્રાન્ઝેક્શનમાં હતા, એમાં જોબ વર્ક ઇન છે, અહીં જોબ વર્ક પ્રોડક્શન આપેલું છે. અહીં તમે જોબ વર્ક પ્રોડક્શનમાં જશો, અહીં એડ આપીશો, એટલે કે એનું પ્રોડક્શન આવી જશે. અહીં ફ્રેન્ડ્સ કંપની વાઇઝ તમારે પ્રોડક્શન અને પ્રોસેસ આપવાની રહેશે. અહીં અત્યારે A1 એજન્સી લઈ લઉં છું. અહીં ડેટ છે, અહીં વાઉચર નંબર 1 2 3 નાખી દઉં છું. અહીં પ્રોસેસ આપેલી છે, તો અહીં તમે જનરલ એન્ટ્રી પણ આપી શકો અને નવી કાંઈ પ્રોસેસ એડ કરવી તો અહીં એડ કરી શકો. અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો જોબ વર્ક ઇનમાં જોબ વર્ક પ્રોડક્શનમાં એડ જોબ વર્કમાં પ્રોડક્શન, અહીં તમે ક્યાં ક્યાં ગયા છો એ તમને બતાવશે. અહીં પ્રોસેસ તમે એડ કરી શકો. હવે ફ્રેન્ડ્સ અમુકમાં જોબ વર્કમાં એક જોબ વર્કમાં તમારે 3 4 છોકરાઓની જરૂર પડતી હોય, તો અહીં તમે એ પ્રોસેસ બનાવી શકો. અહીં સર્વિસ લખી નાખશું આપણે. ત્યાર પછી ક્વોન્ટિટી છે, તો અહીં એક, અહીં પ્રોડક્શન છે, તો અહીં જોબ વર્ક ઇનમાં આપણે રાખીશું. ફ્રેન્ડ્સ અહીં ભૂલાય નહીં, અહીં જોબ વર્ક ઇન આવશે, અહીં પ્રોડક્શન નહીં આવે, કારણ કે પ્રોડક્શન એટલે કે આપણે જે ટાઇલ્સની પદ્ધતિ શીખાતા એ છે. અહીં એસ્કેપમાં આપીશું, સોરી ફ્રેન્ડ્સ એન્ટર આપીશું. ત્યાર પછી રો મટીરિયલ છે, તો અહીં રો મટીરિયલમાં તમે વિગત એડ કરી અને દરેક વસ્તુ તમે લઈ શકો. અહીં એડ કરશો. અહીં છે ફ્રેન્ડ્સ બોયસ 1. અહીં ફ્રેન્ડ્સ અત્યારે હવે નોન GSTમાં રાખું છું. અહીં ફ્રેન્ડ્સ કોમોડિટી આપેલી છે, તો અહીં ટેબ મારી અને આગળ વધીશું. ઓકે મારીશું ફ્રેન્ડ્સ. અહીં અધર લઈ લેશું. એવી જ રીતે ફ્રેન્ડ્સ તમારે 2 3 બોયસની જરૂર પડતી હોય, તમે અહીં બોયસ 1 2 3 અને રો મટીરિયલ કરીને રાખી શકો. અહીં એક છોકરાના જોબ વર્કની અમાઉન્ટ છે 150 રૂપિયા.
અહીં પ્રોડક્ટ તમે લઈ શકો. તો અહીં જોબ વર્ક સર્વિસ લેશો, અહીં 1 આપીશો. અહીં રેટ છે તો અહીં 200 રૂપિયા તમે લઈ શકો. અહીં 1, 200, અહીં 200 ટેબ મારીશું ફ્રેન્ડ્સ, ઓકે આપીશું. અહીં પ્રોસેસ થઈ ગઈ છે. અહીં સર્વિસમાં જશો ફ્રેન્ડ્સ, અહીં ક્વોન્ટિટી આપેલી છે તો એક બોયસે કેટલું કામ કર્યું એ તમે અહીં જોઈ શકો. ક્વોન્ટિટી આપેલી છે, અહીં 2 લઈ લઉં છું. અહીં જોશો તો ફ્રેન્ડ્સ આપણે જેમ પ્રોડક્શનમાં શીખાતા એ જ પ્રકારની અહીં ડિટેલ આવી જશે. અહીં આ પ્રકારની વસ્તુ આવશે, ચલણ નંબર ને એ બધું. અહીં તમે એસ્કેપ મારીને આગળ વધશો. ક્વોન્ટિટી આપેલી છે. સોરી ફ્રેન્ડ્સ, આપણે ચલણ બનાવેલું નથી એટલે આપણે આગળ નહીં વધવા દઈએ. આ પ્રકારની રિક્વેસ્ટ આપેલી છે. અહીં તમે એન્ટર મારીને આગળ વધશો એટલે જોબ વર્ક તમને નાખવા દેશે. તમારે પહેલાં જોબ વર્ક ઇસ્યુ કરવાનું રહેશે, એ બધી ડિટેલ કરવાની રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો આપણો પોઈન્ટ પૂરો. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. અહીં ટેબ મારી આગળ વધશો, અહીં ઓકે આપીશો એટલે સેવ કરવા દેશે. અહીં જોશો તો જોબ વર્કનું પ્રોડક્શન A1ને આપણે આપી દીધું છે કે એ લોકો આટલી વારમાં આટલું કામ કરીને આપણે આપી દેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ પૂરો. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું.